નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દ્વારકા દેવભૂમિથી દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું માલવાહક જહાજ હાજી અલી રજિસ્ટર નંબર BDI 1492 ઓમાનના દરિયાઈ વિસ્તારમાં વહેલી સવારે ડૂબી ગયું હોવાની માહિતી સામે આવી છે। જહાજ પર સવાર તમામ 14 ખલાસીઓ ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ઘટના ઓમાનના લિમહ નજીક સવારે અંદાજે 3:30 વાગે બની હતી। અચાનક જ જહાજ ઉપર ડ્રોન અથવા મિસાઇલ જેવી વિસ્ફોટક વસ્તુ પડતા જહાજમાં ભયાનક આગ ફાટી નીકળતા જ્યારે આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું અને જહાજમાં સવાર એક ટંડેલ અને 13 ખલાસીઓ સમય સૂચકતા દાખવી બાઇક બોટ લાઈફ બોટ સાથે મારફતે પોતાનો જીવ બચાવ્યો। બાદમાં ઓમાન કોસ્ટગાર્ડ તમામને રેસ્ક્યુ કરીને ડીબા બંદર પર પહોંચાડ્યા હતા અને ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમે જણાવ્યું કે તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી। ખલાસીઓના દસ્તાવેજને સલામત હોવાનું પણ જાણવા મળ્યું છે। મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાએ 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા છે। અમરેલી